નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य में भारे अति भारे वरसाद ने कारण भारे तबाही सर्जाई त्यारे आखा गुजरात में मित्रों जे छे ते ज्यां जुओ त्यां जळबंबाकार परिस्थिति जोवा मळी अने भर शियाळे वरसादी सिस्टम बनता मोटी परेशानीनो माहोल जे छे ते मित्रों समग्र गुजरात में बन्यो छे अने खास करीने सौराष्ट्र में 10-10 अने 12-12 इंचना वरसादो पड़ता लोको जे छे ते मित्रों मूंझवणमां आव्या छे। त्यारे करोड़ों रूपियानुं नुकसान थयुं छे। पाक नुकसान सहाय मित्रों मांगणी करी रह्या छे खेडूतो। त्यारे सौथी वधारे वरसाद विषे मित्रों बात करीए तो सौराष्ट्र दिवाળી બાદ અસહ્ય જે બફારો થઈ રહ્યો હતો અને ગરમી પડી રહી હતી તેની કારણે મિત્રો જે સિસ્ટમ બની રહી હતી તે અતિ ભારે બની અને અરબ સાગરમાં હજુ પણ મિત્રો જે સિસ્ટમ બનેલી છે તે 30 તારીખ સુધી ગુજરાત રાજ્ય પર તોફાની બેટિંગ કરવાની છે। અને આંકડાઓ વિશે વાત કરીએ તો મિત્રો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે પવનો સાથેના તોફાની વરસાદો પડ્યા, જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગર જિલ્લામાં 13 ઇંચનો વરસાદ પડ્યો। તેની સાથે અમરેલી જિલ્લામાં પણ 11 ઇંચ વરસાદ, સુરત અને બાકીના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર મિત્રો 4-4, 5-5 ઇંચના વરસાદો પડ્યા છે ને જ્યાં જો ત્યાં મિત્રો જળબંબાકાર પરિસ્થિતિ સર્જાઈ છે। સૌરાષ્ટ્રના મિત્રો ઘણા બધા ખેતરો જે છે તે પાણીમાં ગરકાવ થયા છે અને લાખો રૂપિયાનું નુકસાન મિત્રો ખેડૂતો દીઠ થયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। ત્યારે સંકટ હજુ ટળ્યું નથી। આ માત્ર અરબ સાગરની સિસ્ટમ છે। બીજો ખતરો બંગાળની ખાડીમાં બની રહ્યો છે જે હજુ 30 તારીખ પછી પણ તમને જોવા મળશે। तो त्यार पछीना महत्वना समाचार मित्रों बात करें तो गुजरात राज्य में खेडूतोनी लोन माफ करवामां आवे तेवी मोटी मांगणी पाल आंबलिया द्वारा करवामां आवी। गुजरात राज्य में मित्रों खेडूतोनुं आज चालू वर्ष छे तेमां जे पाक धिराण मित्रों जे खेडूतोए लीधेली छे एटले के जे पाक धिराण लोन लीधेली छे जेने घणा बधा खेडूतो मंडળી पण કહે છે तो आ पाक धिराण लोन मंडળી संपूर्ण माफ करवा माटे गुजरातना किसान कांग्रेस द्वारा मुख्यमंत्री तेमज कृषि मंत्रीने लेखित रजूआत करवामां आवी छे। पाल आंबलियाए मित्रों लेखित रजूआत पण करी छे मुख्यमंत्रीने અને ખાસ કરીને એવી માગણી પણ કરવામાં આવી છે કે ગુજરાતમાં જ્યારે ખેડૂતોના ખરીફ પાકો તૈયાર છે ત્યારે આ તૈયાર પાકને ખેતરમાંથી લણણી કરવાનો સમય છે ત્યારે કુદરત રૂઠી છે અને કુદરતે ખેડૂતોના ઉપર તમાચો માર્યો છે। ત્યારે આજે છેલ્લે કમોસમી વરસાદ પડ્યો છે અને તેને કારણે આખા વર્ષની ખેડૂતોની મહેનત બરબાદ થઈ છે। ત્યારે ખેડૂતોના ખેતરમાં કાપેલા પાક ઉપર માવઠારૂપી પાણી ફરી વળ્યું ત્યારે ખેડૂતોના પાકો જે છે તે પાણીના વહેણમાં તણાઈ ગયા છે। ત્યારે ગુજરાતની સરકાર જે છે તે ખેડૂતોને સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અને માત્ર 10-12 હજારની સહાય નહીં પરંતુ ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે ગુજરાતના ખેડૂતોની પાક ધિરાણ લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવે, મંડળી સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેવી માંગણી મિત્રો કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। હવે મિત્રો જોવાનું રહેશે કે આ માંગણી સ્વીકારવામાં આવે છે કે પછી નહીં। तो त्यार पछीना महत्वना समाचार જોઈએ તો 2000 રૂપિયાનો હપ્તો જે છે તે આ તારીખે આવશે। દરેકે દરેક ગુજરાતવાસીઓ તૈયાર રહેજો અને આ કામ ફરજિયાત અત્યારે જ પતાવી લેજો। જ્યાં મિત્રો ગુજરાતની અંદર પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોને આપે છે અને પાછલો હપ્તો આવ્યો તેને 3 મહિના પૂરા થયા છે। ત્યારે હવે સમય બની ગયો છે મિત્રો 2000 રૂપિયાના હપ્તાના આવવાનો અને તારીખોને લઈને પણ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। વાત કરીએ તો મિત્રો અગાઉ લોકોને એવી આશા હતી કે દિવાળી પહેલા 2000 રૂપિયાનો હપ્તો આવશે પરંતુ 2000નો હપ્તો દિવાળી પહેલા આવ્યો નથી। ત્યારે હવે ગુજરાતના ખેડૂતોને મોટી ખુશખબર મળવા જઈ રહી છે। બિહારની અંદર મિત્રો વિધાનસભાની ચૂંટણી 10 તારીખ આસપાસ છે એટલે કે આવનારી જે નવેમ્બર મહિનો છે 11મો મહિનો છે તો 11મા મહિનાની 10 તારીખ આસપાસ બિહારની અંદર વિધાનસભાની ચૂંટણી છે। ત્યારે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 6 નવેમ્બરની આસપાસ જે છે તે હવે થોડા દિવસ બાકી છે। ત્યારે મિત્રો 6 તારીખ આસપાસ જે છે તે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો જે છે તે 2000 રૂપિયાનો આખા ભારતના ખેડૂતોને આપવામાં આવશે તેવું મિત્રો અહેવાલો સામે આવી રહ્યા છે। જો કે મિત્રો સરકારે ઓફિશિયલી ડેટ એનાઉન્સ હજી કરી નથી, જ્યારે કરશે ત્યારે અમે તમને ચોક્કસ જણાવી દઈશું। અને ઘણી વખત મિત્રો સરકાર હવે તારીખ નથી જાહેર કરતી, સીધો હપ્તો પણ ખાતામાં આપી શકે। તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વાત કરીએ તો હજુ વાવાઝોડાનો અસલી ખેલ બાકી છે। 30 તારીખ પહેલા ગુજરાતમાં થવા જઈ રહી છે મોટી નવાજોની। જ્યાં મિત્રો અત્યારે આજે વરસાદો ચાલી રહ્યા છે તે તો માત્ર ને માત્ર અરબ સાગરની સિસ્ટમને કારણે અત્યારે હાલ ચાલી રહ્યા છે, પરંતુ બંગાળની ખાડીમાં બનેલું મોન્થા વાવાઝોડું છે તેની અસરો હજુ મિત્રો ગુજરાતમાં દર્શાવવાની બાકી છે। તો આવનારી મિત્રો જે તારીખ છે 30 તારીખ એટલે કે 30 થી 31 ઓક્ટોબરની આસપાસ આ જે મોન્થા વાવાઝોડું છે બંગાળની ખાડીમાં બનેલું તે ગુજરાત નજીક તેની સિસ્ટમ દેખાડશે અને ગુજરાતમાં અત્યારે જે આ સિસ્ટમને કારણે વરસાદો આવ્યા આનાથી પણ વધારે ભયંકર વરસાદો 30 અને 31 ઓક્ટોબરના રોજ મોન્થા વાવાઝોડાને કારણે બંગાળની ખાડીથી ગુજરાત સિસ્ટમ પહોંચી શકે। તો એના માટે પણ લોકોએ તૈયાર રહેવું, કારણ કે હજુ તો આ માત્ર શરૂઆત થઈ છે। હજુ આગામી 7 થી 8 દિવસ સુધી આ વરસાદી સિસ્ટમનો ખેલ ગુજરાતમાં ચાલી શકે।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 31 તારીખે મોટી નવાજોની ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે વાત કરીએ તો મિત્રો 31 તારીખે નવાજોની થવા જઈ રહી છે. વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગોપાલભાઈએ ખેડૂત આંદોલન મુદ્દે મોટી જાહેરાત કરી છે. છેલ્લા ઘણા બધા મહિનાથી મિત્રો ખેડૂતો જે છે તે અત્યારે હાલ આંદોલનો કરી રહ્યા છે અને જે પાકના ભાવ નથી મળી રહ્યા, બીજા નંબરે જે કડદા પ્રથા ચાલી રહી છે તેને લઈને પણ બોટાદ ખાતે પણ છેલ્લા અઠવાડિયાની અંદર આંદોલન થયું હતું. ત્યારે ફરી એકવાર હવે 31 ઓક્ટોબર 2025ના રોજ મોટી આંદોલન રૂપી રેલી અથવા તો યાત્રાઓ નીકળી શકે. કારણ કે વાત કરીએ તો રાજ્યની મિત્રો એપીએમસીમાં ચાલતી કડદા પ્રથા બંધ કરવા માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની મહાપંચાયત યોજવા જઈ રહી છે. આગામી 31 ઓક્ટોબરના રોજ ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના લીમખેડા વિધાનસભા વિસ્તારમાં આવેલા સુદામડા ગામના ખેડૂતોની મહાપંચાયત યોજાવાની છે. અને મિત્રો મોટી વાત એ છે કે આ મહાપંચાયતની અંદર દિલ્હીના આમ આદમી પાર્ટીના મુખ્ય મિત્રો જે છે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ અહીંયા હાજર રહેવાના છે અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાવાના છે. અને જે પણ ખેડૂતોની માંગણી છે તેની સાથે ખેડૂતો અહીંયા વિરોધ પ્રદર્શન અથવા તો આંદોલન કરી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી વધારે મિત્રો વર્ષ થઈ ગયા ત્યાંથી મિત્રો ભાજપ સરકાર ગુજરાતમાં છે. ત્યારે ભાજપ સરકારમાં સરકારી કચેરીઓમાં જે કર્મચારીઓ બેઠા છે, અધિકારીઓ જે બેઠા છે, તેમણે મિત્રો અજગરે ભરડો લીધો હોય તેવો ભ્રષ્ટાચાર આદર્યો છે. ત્યારે મોટા મોટા અધિકારીઓ ઉપર મિત્રો અત્યારે ભ્રષ્ટાચાર અને ગેરનીતિની અનેકો ફરિયાદો નોંધાણી હતી. ત્યાર પછી ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી હતી. છેલ્લા એક વર્ષમાં મિત્રો સરકારે ઘણા બધા નિર્ણયો લીધા છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટાચાર ફેલાવતા અધિકારીઓની એક યાદી પણ તૈયાર કરી હતી, જેમાં એક પછી એક જે પણ એવા અધિકારીઓ છે કે જે ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે, લોકોને મદદ નથી કરી રહ્યા, તો તેવા લોકોને એક પછી એક ઘર ભેગા કરવામાં આવી રહ્યા હતા. અને ખાસ મિત્રો ભ્રષ્ટાચાર ફેલાવતા તમામ કર્મચારીઓને છુટ્ટી આપવામાં આવી. ત્યારબાદના સૌથી મોટા સમાચાર વાત કરીએ તો ખેડૂતો આટલું ખાસ કરીને કરી લેજો કે જેનાથી ભવિષ્યમાં તમને જે છે તે મિત્રો સહાય મેળવવામાં સરળતા રહે. જે હા મિત્રો અત્યારે જે વરસાદો પડી રહ્યા છે ને જે નુકસાન થઈ રહ્યું છે તેને કારણે ખેડૂતોને ત્યાર પછી જે સહાય આપવામાં આવશે તો તેને લઈને જે પ્રૂફ માંગવામાં આવશે તો એની તૈયારી ખેડૂતોએ અત્યારે કરી રાખવી પડશે. તો મિત્રો શું તમને ખબર છે કે ચોમાસાની વિદાય પછી જે વરસાદ આવે તેને કમોસમી વરસાદ સહાય રૂપે પૈસા આપવામાં આવે છે. એટલે કે જ્યારે ચોમાસું વટી જાય ત્યાર પછીના જે વરસાદો આવે તો એની અંદર જે નુકસાન થાય તેના માટે સરકાર તરફથી એક સ્પેશિયલ યોજના ચલાવવામાં આવે છે. તેનું નામ છે પાક નુકસાન સહાય યોજના. અને આ યોજનાની અંદર મિત્રો તમને પણ પાક નુકસાન જેટલું પણ થયું હોય તે રૂપે પૈસા આપીને સરકાર સહાય આપે છે. આની અંદર મિત્રો તમારી પાસે પ્રૂફ માંગવામાં આવી શકે તો અત્યારે તમારા ખેતરમાં જે કંઈ પણ નુકસાની થઈ હોય તેનો ફોટો પાડી લેજો અને તમારી નજીકના સરકારી અધિકારીઓને પાક નુકસાનીનો સર્વે કરાવવા માટે જાણ કરજો. તો મિત્રો તેના માટે પ્રૂફ સ્વરૂપે પહેલા જ મિત્રો જે પણ નુકસાની ગઈ હોય તેનો ફોટો જે છે તે તસવીર જે છે તે રાખવી કે જેનાથી સહાય મેળવવામાં આસાની રહે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મફતની સહાયો બંધ થઈ શકે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ તરફથી મોટી જાહેરાત. ત્યારે વાત કરીએ તો સરકાર દ્વારા મિત્રો ચલાવવામાં આવતી મહત્વની યોજના જે મિત્રો છે જેમ કે મફત સહાય યોજના ઘણી બધી આવતી હોય છે, જેમાં મફતમાં સરકાર રાશન આપે છે, મફતમાં ઘણી વખત મોબાઈલ ફોન આપવામાં આવે છે, મફતમાં મિત્રો પૈસા રૂપે પણ ઘણી બધી સરકાર સહાય આપતી હોય છે. જ્યારે મફત રાશન, મફત વીજળી, મફત બસ સેવા જેવી ઘણી બધી યોજનાઓ ચાલે છે. તો આ બધી જે યોજનાઓ છે તેને મિત્રો એક તરફની લાંચ ગણાવવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટે પણ મિત્રો મોટી જાહેરાત કરીને જણાવ્યું કે આ જેટલી પણ મફતની યોજનાઓ છે, ફ્રીની યોજનાઓ છે, તેમને સરકારે બંધ કરવી જોઈએ. માનવામાં આવે છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવી પડી શકે, કારણ કે સુપ્રીમ કોર્ટે આ તમામ યોજનાઓને જે છે તે લાંચ ગણાવી છે અને મફતમાં બધી વસ્તુઓ મળી જતા લોકો કામે પણ નથી જઈ રહ્યા તેવું પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. જેથી આ જેટલી પણ મફતની યોજનાઓ ચાલે છે તે ભવિષ્યમાં બંધ થઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આવનારી 1 તારીખથી ગેસ સિલિન્ડર સસ્તો થઈ શકે. ગુજરાતવાસીઓ માટે મોટી ખુશખબર આવી શકે. જી હા મિત્રો, તમને જણાવી દઈએ તો દિવાળી પહેલા સરકારે જીએસટીની અંદર ઘટાડો કર્યો છે. ત્યારે લગભગ બધી વસ્તુઓના ભાવો સસ્તા થયા છે અને ટેક્સ દરો ઘટાડવાને કારણે મોટા ભાગની બધી વસ્તુઓ સસ્તી થઈ છે. ત્યારે મિત્રો તમે જાણો છો કે દર મહિનાની 1લી તારીખે સરકાર નવા ગેસ સિલિન્ડરના ભાવો જાહેર કરતી હોય છે. ત્યારે હવે મિત્રો 1લી તારીખ નજીક છે. 11મા મહિનાની 1લી તારીખ એટલે કે 1 નવેમ્બર 2025 થી ગુજરાતમાં ગેસ સિલિન્ડરના ભાવ ઘટી શકે, કારણ કે લગાતાર છેલ્લા 5 મહિનાથી ગેસના ભાવ ઘટ્યા નથી. ત્યારે હવે સરકાર દિવાળી પછી ગુજરાતવાસીઓને મોટી ભેટ આપી શકે અને ગેસ સિલિન્ડર જે છે તે મિત્રો 10 થી 15 અથવા તો 50 રૂપિયા સુધી સસ્તો થઈ શકે તેવા કેટલાક અહેવાલો સામે આવી રહ્યા છે. જ્યારે મિત્રો ગેસના નવા ભાવ જાહેર થશે 1લી તારીખે ત્યારે અમે તમને આ ચેનલ પર માહિતી આપીને નવા ભાવ જણાવીશું. તેના માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો.
તો ત્યાર પછીના સમાચાર મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને પેટ્રોલ અને વીજળી જે છે તે મફત આપવામાં આવશે. નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત. જ્યાં મિત્રો આજથી 1 વર્ષ પહેલા જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે સાબરકાંઠાથી મિત્રો પ્રધાનમંત્રી મોદીએ જાહેર સભાની ચૂંટણીને સંબોધતા કહ્યું હતું કે મારે દરેકે દરેક ગુજરાતવાસીઓના વીજળીના બિલ અને પેટ્રોલના બિલ ઝીરો કરી દેવાશે. અને મિત્રો મોદીજીએ એમ પણ કહ્યું હતું કે આ વાતો કોઈ હવામાં નથી, પરંતુ મોદી સરકાર પાસે એવી યોજનાઓ છે કે જેનાથી તમારું વીજળીનું બિલ અને પેટ્રોલનું બિલ ભવિષ્યમાં ઝીરો આવશે. હવે મિત્રો આ વાત થઈ ગઈ તેને તો હવે 1 વર્ષથી લઈને 1.5 વર્ષ પૂરું થઈ ચૂક્યું છે. ત્યાર પછી મોદીજીની ત્રીજી વાર સરકાર પણ બની ગઈ છે, પરંતુ છતાં પણ મોદીજીએ જે વચન આપ્યું હતું કે પેટ્રોલ અને વીજળીના બિલ ઝીરો થશે મિત્રો હજુ સુધી સાચા પડ્યા નથી. અને ગુજરાતની જનતા હવે માગણી કરી રહી છે કે જે મોદીજીએ કહ્યું હતું કે પેટ્રોલ અને વીજળીના બિલ ઝીરો કરવામાં આવે તો એ મિત્રો કરવામાં આવે. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે, ભવિષ્યમાં આવી કોઈ યોજના સરકાર લાવશે કે જેમાં પેટ્રોલ અને વીજળીના બિલ ઝીરો લોકોના થશે? તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ઓપરેશન ત્રિશુળ અંતર્ગત મોટી જાહેરાત. ભારત અને પાકિસ્તાનના સંબંધો બગડી રહ્યા છે ત્યારે શું ફરી એકવાર યુદ્ધ જોવા મળશે? જ્યાં મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું હતું અને નાનકડું ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું તેને 5 મહિના પૂરા થયા છે ત્યારે ઓપરેશન ત્રિશુળ મિત્રો શરૂ કરવાની છે સરકાર. આગામી 10 દિવસની અંદર સરકારનું નવું ઓપરેશન. શું મિત્રો ફરી એકવાર યુદ્ધ જોવા મળશે દિવાળી પછી? તો મિત્રો વાત કરીએ તો ભારત 30 તારીખથી એટલે કે આગામી 30 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી બોર્ડર ઉપર એટલે કે ભારત પાકિસ્તાનની સરહદ ઉપર જે છે તે ઓપરેશન ત્રિશુળ લોન્ચ કરી રહી છે. ત્યારે તેની વચ્ચે મિત્રો તમને જણાવી તો આ નવા ઓપરેશનને ઓપરેશન ત્રિશુળ નામ આપવામાં આવ્યું છે. ત્યારે આ ઓપરેશનમાં શું થશે તો મિત્રો પાકિસ્તાન અને ભારતની બોર્ડર પાસે ગુજરાતમાં ભારતીય આર્મી દ્વારા કેટલાક કાર્યક્રમો ગોઠવવામાં આવશે. અને મિત્રો આ એલાન જ્યારથી જાહેર કરવામાં આવ્યું છે, આ ઓપરેશન જ્યારથી જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી મિત્રો પાકિસ્તાનના લોકો ડરી રહ્યા છે, કાપી રહ્યા છે. તેમને મિત્રો એવી બીક છે કે શું ફરી એકવાર ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરશે, કારણ કે ભારત જે છે તે મિત્રો ઓપરેશન ત્રિશુળ 15 દિવસ ચલાવવાનું છે. અને એ પણ ગુજરાતની જે મિત્રો બોર્ડર આવેલી છે પાકિસ્તાન સાથેની, ત્યાં મિત્રો આ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જેનાથી પાકિસ્તાનના અધિકારીઓમાં ડરનો માહોલ છે. અને ત્યાં મિત્રો તેમણે સાવધાની અને એલર્ટ રહેવા માટે પણ પાકિસ્તાનમાં સૂચના આપી. ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતની મહિલાઓને મળશે હવે 2 લાખ રૂપિયાની સહાય. તમામ મહિલાઓ ભરી દેજો ફોર્મ. જી હા મિત્રો, તાત્કાલિક યોજના વિશે જાણીને તાત્કાલિક અત્યારે જ ફોર્મ ભરી દેજો. સરકાર આપી રહી છે મહિલાઓને 2 લાખ રૂપિયાની સહાય. ત્યારે સરકારે મિત્રો મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને જે છે તે 307 વિવિધ પ્રકારના ધંધાઓ અને વ્યવસાયો કરવા માટે સરકાર પૈસા આપશે. ત્યારે મિત્રો અત્યારે જે છે તે પુરુષો તો ઘણા બધા નોકરી ધંધાઓ અને બિઝનેસ કરી રહ્યા છે, ત્યારે મહિલાઓ પણ ક્યાંય પાછળ ના રહી જાય અને પોતાના પગ ઉપર ઊભા થઈને પોતાનો ધંધો બિઝનેસ કરી શકે તે માટે સરકાર પૈસા આપવા જઈ રહી છે. સરકાર મિત્રો આમાં જે છે તે 307 પ્રકારના જુદા જુદા કામો અથવા ધંધાઓ કરવા માટે મહિલાઓને પૈસા આપશે, જેમાં બ્યુટી પાર્લરથી લઈને દરજી કામ, મસાલાની બનાવટ, અગરબત્તી વહેંચવી, મોતી કામ કરવું, ભરત ગૂંથણ કરવું અને દૂધની બનાવેલી કેટલીક આઈટમો, મીઠાઈઓ વહેંચવાની જેવા મિત્રો જુદા જુદા વ્યવસાયો મહિલાઓ કરી શકે. અને આના માટે જો સરકાર મહિલાઓને જરૂર પડશે તો સરકાર મહિલાઓને 2 લાખ રૂપિયાની સહાય પણ આપશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જાણી તો શા માટે લોકો લોનમાં ફસાઈ રહ્યા છે? સૌથી મોટું કારણ સામે આવ્યું લોનને લઈને મિત્રો. સૌથી મોટા સમાચાર, કારણ કે અત્યારે મિત્રો લોન લેવાની પ્રથા સૌથી વધારે વધી ગઈ છે. લોકો ઘર લેવા માટે લોન લઈ રહ્યા છે, ગાડી લેવા માટે લોન લઈ રહ્યા છે, ઇવન મોબાઈલ ફોન અને ફર્નિચર ખરીદવા માટે પણ લોકો અત્યારે લોન લઈ રહ્યા છે. ત્યારે ભવિષ્ય માટે ચિંતાનો વિષય, કારણ કે જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેની અંતર્ગત બદલાયેલા સમયમાં ભારતમાં પણ લોકોની લાઈફમાં મિત્રો મોટો ફેરબદલ આવ્યો છે. કારણ કે જે મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકો છે એ પણ મિત્રો દેખાડો કરવા માટે અમીરો જેવી લાઈફ એટલે કે જિંદગી જીવવા માંગે છે અને તેના માટે તેઓ લોનના ચક્કરમાં ફસાય છે. અત્યારે મિત્રો પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે લોકો ફર્નિચર અને 10-15 હજારનો મોબાઈલ લેવા માટે પણ લોન લઈ રહ્યા છે. ત્યારે મિત્રો જ્યારે પણ આ લોન લોકો લે છે ત્યાર પછી જ્યારે હપ્તા ભરવાના પૈસા ના હોય ત્યારે મિત્રો લોકો પોતાના બાળકોને શિક્ષણમાંથી ઉઠાડી રહ્યા છે, એટલે કે ભણતરમાંથી ઉઠાવી રહ્યા છે અને લોનના હપ્તા ભરવા માટે બાળકોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે. મિત્રો આવી પરિસ્થિતિ ખાસ બચીને રહેવું, કારણ કે લોનના શિકંજામાં ફસાઈ રહ્યા છે લોકો. તો ખાસ મિત્રો આ પ્રકારની 10-15 હજાર રૂપિયાની વસ્તુ જેવી કે ફર્નિચર અને મોબાઈલ માટે પણ જે લોન લેવાઈ રહી છે તેનાથી સૌથી વધારે ભવિષ્ય માટે ચિંતાનો વિષય બની છે.
ત્યાર પછી આજના સૌથી મોટા સમાચાર, ગુજરાતમાં તમાકુ બંધ કરવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કાન ખોલીને સાંભળી લેજો. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મિત્રો ગુજરાતની અંદર ગુટખા, પાન મસાલા કે તમાકુને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. તમાકુ અને મિત્રો જે પાન મસાલા છે તેમાં નિકોટિનની હાજરી હોય છે અને આ નિકોટિનની હાજરીના કારણે તમાકુનું વેચાણ, સંગ્રહ અને વિતરણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે મિત્રો તમને જણાવી તો જો તમે પણ તમાકુ અને ગુટખા ખાવશો તો ખાસ સાવચેત થઈ જજો. સરકારે 6 સપ્ટેમ્બર 2025ના રોજ બહાર પાડવામાં આવ્યો છે પરિપત્ર અને મિત્રો જાહેર કરવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યમાં કોઈ પણ વેપારી ગુટખા કે પાન મસાલા અથવા નિકોટિનનું હાજરી હોય તેવા વેચાણ, સંગ્રહ કે વિતરણ કરી શકશે નહીં અને જો વિતરણ કરતા માલુમ પડશે તો કાયદા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે. તો મિત્રો ગુજરાતમાં ખાસ તો તમાકુ, પાન મસાલા, ગુટખાની પ્રતિબંધ હોવા છતાં પણ ખુલ્લેઆમ આ વસ્તુ વહેંચાઈ રહી છે જાણે કોઈ જાતનો ડર ના હોય તેમ, કારણ કે સરકારે પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધ હોવા છતાં પણ આ વસ્તુઓ ખુલ્લેઆમ વહેંચાઈ રહી છે. તો મિત્રો તમારું શું કહેવું છે? શું પાન મસાલા, ગુટખા, તમાકુ વહેંચવા જોઈએ કે તેના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો શું મિત્રો ટુ વ્હીલરમાં પણ લાગશે ટોલ ટેક્સ? સૌથી મોટા સમાચાર, નીતિન ગડકરી આપ્યા મોટા સમાચાર. તો મિત્રો શું વાહનની અંદર ટ્રક, બસ અને 4 વ્હીલરની જેમ ટુ વ્હીલર ચાલકોએ પણ આપવો પડશે ટેક્સ કે નહીં, તેને લઈને સૌથી મોટા સમાચાર. તો મિત્રો અત્યારે મીડિયા અહેવાલો સામે આવી રહ્યા છે જેમાં મિત્રો લોકો જણાવી રહ્યા છે કે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે અને જણાવ્યું છે કે જે ટુ વ્હીલર ચાલકો છે, એટલે કે જે લોકો ટુ વ્હીલર ચલાવે છે, તો તેમણે ટોલ ટેક્સ લાદવા ઉપર ભ્રામક સમાચાર અત્યારે ફેલાઈ રહ્યા છે. એટલે કે મિત્રો માર્કેટમાં અત્યારે એવા સમાચાર આવી રહ્યા છે કે ટુ વ્હીલર ચાલકોએ પણ હવે ટોલ ટેક્સ આપવો પડશે રસ્તા ઉપર ગાડીઓ ચલાવવા બદલ. તેને લઈને નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી છે કે સત્ય જાણ્યા વિના ભ્રામક સમાચાર ફેલાવવા નહીં. નીતિન ગડકરીએ કહ્યું કે ટુ વ્હીલર ચાલકોએ કોઈ પણ પ્રકારનો ટોલ કે ટેક્સ આપવાની જરૂરિયાત નથી. તો જે પણ મેસેજો વાયરલ થઈ રહ્યા છે તે માત્ર ને માત્ર એક અફવા છે. તેને મિત્રો તમારે સાચું માનવું નહીં, કારણ કે ટુ વ્હીલર ચાલકોએ ટોલ ટેક્સ ભરવાનું રહેશે નહીં. માત્ર ને માત્ર 4 વ્હીલર, ટ્રક, બસ ચાલકોએ ટોલ ટેક્સ ભરવો પડશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 500 રૂપિયાની નકલી નોટથી ખાસ સાવચેત થઈ જજો, કારણ કે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સાવધાની રાખવી પડશે મિત્રો. 100, 200 અને 500 રૂપિયાની નોટો આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે છે, પરંતુ કેટલીક નકલી નોટો માર્કેટમાં આવી રહી છે. નકલી નોટ બનાવરાઓ કેટલીક વાર મિત્રો સરકારી અને ખાનગી બેંકોને છેતરે છે અને એટીએમમાં ખોટી નોટો પણ નાખે છે. તો મિત્રો આવું થવા પર જ્યારે તમે એટીએમમાં પૈસા ઉપાડો છો ત્યારે ક્યારેક તમારા હાથમાં 500 રૂપિયાની નકલી નોટ પણ આવી શકે, કારણ કે આવા કિસ્સાઓ અત્યારે વધી રહ્યા છે. તો જો મિત્રો તમને પણ આવી નકલી નોટ મળે છે તો તે બેંકને તે નોટ મિત્રો સ્વીકારવાનો ઇનકાર કરી શકે, જેના કારણે સમસ્યા ઊભી થઈ શકે. તો મિત્રો એટીએમમાંથી જો ફાટેલી 500 રૂપિયાની નોટ નીકળે છે તો તમારે ખાસ સાવચેત રહેવું અને નોટને એક વખત ચકાસી લેવી, કારણ કે અત્યારે આ રીતની મિત્રો નકલી નોટોના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે. તો ખાસ મિત્રો સાવચેતી રાખવી, કારણ કે નકલી નોટના અત્યારે મિત્રો સાચી નોટ અને નકલી નોટ ઓળખવામાં પણ ઘણી બધી મિત્રો મુશ્કેલી થઈ શકે. તો ખાસ સાવચેતી રાખવી.